નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુરમાં વારંવાર સર્જાતા અકસ્માતમાં થતા મોતના કારણે પાવી જેતપુર પોલીસે રેતીના લીઝ ધારકો તેમજ સ્ટોક માલિકો સામે લાલાંક કરી છે। ડમ્પર ચાલકો ઓવરસ્પીડ કે ઓવરલોડ કરશે તો ખેર નથી। વનકુટીર પાસે સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું। પાવી જેતપુર વિસ્તારમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે। માનવ જિંદગીઓ અકસ્માતોમાં હોમાઈ રહી છે, ત્યારે પાવી જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા સાહેબ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી, જેમાં તમામ લીઝ મેનેજરો અને સ્ટોક માલિકોને ઉપસ્થિત કરાયા, જેઓને ટ્રાફિક નિયમન અંગે કડક સૂચના આપવામાં આવી। આ બેઠક દરમિયાન પીઆઈ રાણાએ હાજર તમામ લીઝ મેનેજરો અને સ્ટોક માલિકોને અત્યંત કડક શબ્દોમાં તાકીદ કરી કે તેઓ પોતાના ડમ્પર ડ્રાઈવરોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સ્પષ્ટ સૂચના આપે। રોડ પર દોડતા ડમ્પરો કોઈપણ સંજોગોમાં ઓવરસ્પીડ કે ઓવરલોડ હોવા જોઈએ નહીં। વાહનો નિયમ અનુસાર જ રોડ પર ચાલવા જોઈએ, જેથી બેદરકારીના કારણે થતા અકસ્માતો અટકાવી શકાય અને કોઈ નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ન ગુમાવવો પડે। માત્ર બેઠક યોજીને સૂચનાઓ આપવા પૂરતું મર્યાદિત આ ન રહ્યું, પરંતુ પાવી જેતપુર પોલીસ દ્વારા તાત્કાલિક અમલવારી પણ શરૂ કરવામાં આવી। વાહનોની ગતિ પર લગામ લગાવવા, લોકો નિયમબદ્ધ વાહન ચલાવે તે માટે વનકુટીર પાસે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ કરાયું અને આ ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થતા ડમ્પર અને અન્ય વાહનોના ચાલકોને અટકાવીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, વાહન ધીમે ચલાવવા માટે સ્થળ પર જ કડક સૂચના આપવામાં આવી। આજ રોજ જે પાવી જેતપુર વિસ્તારના જે નેશનલ હાઈવે જઈ રહ્યો છે, ત્યાં રીતિના ડમ્પરો બહુ જે વાહનની અવરજવર થતી હોય છે। તેમાં એ સિવાય ઘણા વાહનોની અવરજવર થતી હોય છે, પણ અમુક આ મહિનામાં એક્સિડન્ટના બનાવ વધી ગયા છે। જે અનુસંધાને આજ રોજ વાહન ચેકિંગ રાખવામાં આવ્યું હતું અને પાવી જેતપુરની પોલીસની અલગ અલગ ટીમો બનાવી હતી। વાહન ચેકિંગ દરમિયાન તમામ જે પણ મોટા વાહનો છે તેના ડ્રાઈવરોને એમના લાયસન્સ ચેક કરવામાં આવેલ, તેમજ તેમને કડક સૂચના આપવામાં આવેલ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને રોડ ઉપર જતી વખતે આજુબાજુના નાના વાહનો પર જોઈ વાહન ચલાવવા માટે કડક સૂચના આપવામાં આવેલ। તેમજ તે સિવાય લીઝ ધારકો તેમજ સ્ટોકના માલિકો છે એમની મિટિંગ ભરવામાં આવેલ। મિટિંગ દરમિયાન એ લોકોને સૂચના આપવામાં આવેલ કે તમારા જે પણ ડમ્પર રેતી ભરવા આવે છે તે ડ્રાઈવરોને કડક સૂચના આપવામાં આવે। જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કાયદેસર એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। એ પ્રમાણે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। પીઆઈ એલપી રાણા, પાવી જેતપુર।